ને ઘર કે રૂમ ભાડે આપતા હો તો પોલીસની ગાઈડલાઈનનું અચૂક પાલન કરજો. સુરતમાં બનેલો એક બનાવ દરેક માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો છે. સુરતમાં પરિવારને મકાન ભાડે આપવું ભારે પડ્યું. ડિંડોલી વિસ્તારમાં યુવકને મકાન ભાડે આપતા પરિણીતાને બ્લેકમેલ કરવાનો કિસ્સો સામે આવ્યો. મકાનમાં રહેતા પરિવારે કિરણ પાટીલ નામના યુવકને મકાન ભાડે આપ્યું હતું. આ પરિવારની પરિણીતા અને કિરણ વચ્ચે પ્રેમ થતા સંબંધો બંધાયા હતા. આ વાતની જાણ પરિવારને થતા યુવકને મકાન ખાલી કરાવી દીધું હતું. પરંતુ કિરણ પાટીલ મહિલાના ઘરની આસપાસ આટાફેરા મારીને પોતાની સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરતો. અંતે કંટાળીને પરિવારે મકાન બદલીને અન્ય જગ્યાએ રહેવા જવાનું નક્કી કર્યું. તેમ છતાં યુવક પરિણીતાને ફોન કરીને અંગત પળોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો. સાથે તેના ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો. અંતે પરિવારે યુવક કિરણ પાટીલ સામે પોલીસ ફરિયાદ કરી. ત્યાર પછી યુવક સુરતથી તેના વતન મહારાષ્ટ્ર ભાગી ગયો. બાતમીના આધારે ડિંડોલી પોલીસે યુવકને પકડીને કાર્યવાહી હાથ ધરી છે.